ગુજરાતની સમીક્ષા થઈ રહી છે અને ગઈકાલ રાતથી જ આ સમીક્ષા બેઠકો ચાલી રહી છે। ગાંધીનગરથી લઈ કચ્છ સુધી, બનાસકાંઠા, પાટણ તમામ જગ્યાએ બેઠકોનો ધમધમાટ છે અને આપણો હેતુ લક્ષ્યાંક એ જ છે, સરહદી વિસ્તારોની સુરક્ષા। પાકિસ્તાન જે પણ હિમાકત કરે, પાકિસ્તાન જે પણ ગુસ્તાખી કરે, એનો તુરંત જ હુમલો, એનો જવાબ આપવો એ આપણો એકમાત્ર લક્ષ્યાંક અને હેતુ છે। એટલા માટે જ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલ રાતથી જ સતત એલર્ટ મોડ પર છે। એક બાદ એક બેઠક લઈ રહ્યા છે। ગઈકાલે પણ આપણે જોયું હતું, સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર રૂમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા અને ત્યાં એક બાદ એક બેઠકો લેવામાં આવી હતી અને જે પણ આપણા સરહદી વિસ્તારો છે એ ત્યાંની સમીક્ષા કરવામાં આવી હતી કે ત્યાં અત્યારે શું વ્યવસ્થા છે અને ત્યાં હવે આગળ આપણે શું કરવું જોઈએ। ભુજમાં પણ આ લોકોએ આ નાપાકે ગઈકાલે પ્રયત્ન કર્યો હતો એરબેઝને નુકસાન પહોંચાડવાનો। જો કે હવે આપણી જે એજન્સીઓ છે સતર્ક છે, એલર્ટ છે। ગૃહમંત્રી, મુખ્યમંત્રી સતત એ બાબત પર નજર રાખીને બેઠા છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ ચારે બાજુ અત્યારે એલર્ટ છે। સર, બિલકુલ, વિકાસ સૌથી અગત્યની વાત એ છે કે આપણા ગુજરાતમાં છે અને ગુજરાતની સંપૂર્ણ પરિસ્થિતિ અમે તમને બતાવી રહ્યા છે કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, ગુજરાતમાં કચ્છના બોર્ડર ઉપર શું ચાલી રહ્યું છે, ગુજરાતના બનાસકાંઠા બોર્ડર ઉપર શું ચાલી રહ્યું છે અને ગુજરાતના પાટણ બોર્ડર ઉપર શું ચાલી રહ્યું છે। ગુજરાતમાં સ્થિત એરફોર્સ સ્ટેશન કઈ રીતે કામ કરી રહ્યું છે, ગુજરાતમાં સ્થિત જલ સેના અને થલ સેના કઈ રીતે કામ કરી રહી છે, સમગ્ર માહિતી તમારી પાસે આપીશું। એના સાથે સાથે ગુજરાતનું વહીવટી તંત્ર, ગુજરાત સરકાર, એનડીઆરએફ, એસડીઆરએફ, અહીંયાનું આરોગ્ય ખાતું કઈ રીતે કાર્ય કરી રહ્યું છે, કઈ રીતની આપણી તૈયારીઓ છે, એ સમગ્ર વસ્તુ તમને બતાવવા જઈ રહ્યા છે। એના સાથે સાથે ગુજરાતમાં ગઈકાલે મધરાત્રે પાકિસ્તાન દ્વારા જે સતત મિસાઇલ અને ડ્રોન અટેક કરાયા છે એને બી વિગત તમને આપવાની છે। અમારા સાથે અમારા બે સંવાદદાતા નિકુંજ જાની જે છે એ ગાંધીનગર કંટ્રોલ રૂમથી જોડાઈ ગયા છે અને અર્પિત દરજી જે છે એ અમારા સાથે બનાસકાંઠા બોર્ડરથી જોડાયા છે અને ટૂંક જ સમયમાં આપણા સાથે કચ્છથી કૌશિક છાયા જોડાઈ જવાના છે। સૌથી પહેલાં નિકુંજ, તમને પૂછવું છે, તમારાથી પૂછવું છે, ગુજરાત સરકારની શું તૈયારીઓ છે? કાલે રાત્રે મિસાઇલના અટેક થયા છે, ડ્રોનના અટેક થયા છે, બધા નિષ્ફળ કરી દેવાયા છે અને મારા સોર્સેસ મુજબ આ લોકોએ આદિપુરની સામાન્ય જનતાને નિશાના બનાવવા માટે સૌથી મોટી એમની મિસાઇલ જે છે એ ફોડી હતી, પણ આપણા એર ડિફેન્સ સિસ્ટમે ધ્વસ્ત કરી દીધી। ગુજરાતમાં વહીવટીતંત્ર અને મુખ્યમંત્રી, ગૃહમંત્રીની શું તૈયારી છે? સર, જરૂરથી આપે જે પ્રકારે કહ્યું તે પ્રકારે નાપાક હરકત હતી ગઈકાલે ભારતીય વાયુ ક્ષેત્રની અંદર પાકિસ્તાને જે પ્રકારના ડ્રોન્સ અને મિસાઇલ હુમલો કર્યો અને તેને આપણી એર ડિફેન્સ સિસ્ટમ જે છે તેનાથી તેને ન્યુટ્રલાઇઝ કરવામાં આવી, તેને પાડી દેવામાં આવી। આ જ ઘટનાક્રમને લઈને આજે એક મહત્ત્વની હાઈ લેવલ બેઠક જે છે તે ગુજરાત સરકારની મળી છે। ત્રણેય સેનાના ગુજરાત બેઝના અધિકારીઓ, આર્મી, નેવી, એરફોર્સના અધિકારીઓ આ બેઠકની અંદર હાજર હતા અને કોસ્ટગાર્ડ, બીએસએફના અધિકારીઓ પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા। તેમની સાથે ચર્ચા પરામર્શ થઈ છે। મહત્વનું છે કે ગુજરાતના જે ત્રણ મહત્વના જિલ્લાઓ કે જે ઇન્ટરનેશનલ બોર્ડર સાથે, પાકિસ્તાન સાથેની બોર્ડર સાથે જોડાયેલા છે તે કચ્છ, બનાસકાંઠા અને પાટણ, ત્યાં તમામ તકેદારીઓ જે છે તે રાખવામાં આવી રહી છે। સતત કોર્ડિનેશન સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર કે જે હાલ વોર રૂમની અંદર તબદીલ થયું છે તેની સાથે સતત માહિતીનું આદાન પ્રદાન જે છે તે થઈ રહ્યું છે। આ 6 જેટલી નાપાક હરકત બાદ જી નિકુંજ, એક વાત એ જાણવી છે કે ગઈકાલે રાત્રે, મોડી રાત્રે સુધી મુખ્યમંત્રી ત્યાં હાજર હતા, ગૃહમંત્રી હાજર હતા, બધા અધિકારીઓ હાજર હતા અને એ લોકોએ કદાચ પહેલાંથી, કારણ કે કાલે પ્રધાનમંત્રીનો બી ફોન મુખ્યમંત્રીને આવ્યો હતો કે એલર્ટ રહેવા માટે કીધું હતું, મોડી રાત સુધી બધા લોકો ત્યાં હાજર હતા અને મોડી રાત્રે લગભગ 1:40ના બાદ પાકિસ્તાન દ્વારા ભારતમાં સતત હુમલા કરાયા છે। અત્યારે શું બધા લોકો વોર રૂમમાં હાજર છે અને એ લોકોની શું તૈયારી છે? જરૂરથી મોડી રાત સુધી ઓબ્ઝર્વેશન જે છે તે આ તમામ સરહદી વિસ્તારો જે છે તેનું ગાંધીનગરથી થતું રહ્યું છે।
થોડા સમય પહેલાં જ મિટિંગ અહીં જે હાઈ લેવલ મળી હતી તે પૂર્ણ થઈ છે. તમામ જે સૂચનાઓ આપવાની હતી તે સૂચનાઓ આપી દેવાઈ છે. સંભવિત રીતે બપોર બાદ ફરી એકવાર સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે મિટિંગ જે છે તે મળશે, પરંતુ તમામ રીતે ગુજરાત અને ગુજરાતનો સરહદી વિસ્તાર જે છે તે સજ્જ અને સુરક્ષિત છે. જે 3 જેટલા જિલ્લાઓ જે બોર્ડર સાથે જોડાયેલા છે તેના જિલ્લા કલેક્ટરો સાથે સતત અહીંથી સંપર્ક કરાઈ રહ્યો છે. કોઈ પણ પ્રકારની એક્ટિવિટી આ જિલ્લાઓની અંદર જ્યારે પણ દર્જ થાય છે તો સૌથી પહેલો મેસેજ જે છે તે અહીં પહોંચે છે ને અહીંથી જે પણ દિશાનિર્દેશ આપવાના થતા હોય છે તે દિશાનિર્દેશ આપવામાં આવે છે. જે 3 જિલ્લાઓ છે તેના જિલ્લા કલેક્ટરોને પણ સ્ટેન્ડ બાય સૂચના આપવામાં આવી છે કે આપણી જે ફોર્સિસ છે, આપણા જે સેનાના અધિકારીઓ છે, તેઓની જે પ્રકારની સૂચના હોય તેના અનુસાર જે ત્યાંનું સ્થાનિક વહીવટી તંત્ર જે છે તેની અમલવારી કરશે, તેનું અનુકરણ કરશે. એક માહિતી એ પણ મળી રહી છે કે જે પ્રકારે કાશ્મીર સહિતના વિસ્તારોની અંદર જ્યારે આ પ્રકારની એક્ટિવિટી માલુમ પડે છે ત્યારે જે સાયરન વગાડવામાં આવે છે તો સરહદી જિલ્લાઓની અંદર અને ત્યાંના જે મુખ્ય ટાઉન જે છે ત્યાં રાજ્ય સરકાર તરફથી વધુ સાયરન મોકલવામાં આવશે. તે પ્રકારનો પણ એક મહત્વનો નિર્ણય લેવાયો છે કે જેના કારણે જ્યારે પણ આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ અથવા તો એક્ટિવિટી નજરે પડે છે તો સાયરન દ્વારા ત્યાંના સ્થાનિક લોકો જે છે તેને સચેત કરી શકાય તે પ્રકારનો પણ એક નિર્ણય હાલ લેવાયો છે. જી નિકુંજ, ધન્યવાદ તમારા આ માહિતી માટે. હવે સીધા જઈએ આપણે બનાસકાંઠા. અર્પિત દરજી ત્યાં છે. અર્પિત, હાઉસ ધ જોશ? બનાસકાંઠામાં આપણે કોઈ ડાયરેક્ટ શોર્ટ્સ નથી બતાવતા, આપણે બનાસકાંઠામાં કોઈ ગતિવિધિ નથી બતાવતા, પણ તૈયારી કેવી છે? સર, અહીંયાની તૈયારીની વાત કરું તો લગભગ મારે આજે બીજો દિવસ છે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અને એમાં સુઈ ગામમાં. સુઈ ગામ છે કે જ્યારે 71નું યુદ્ધ થયું હતું ત્યારે અહીંના સ્થાનિક લોકોએ પોતાનું પરાક્રમ બતાવ્યું હતું. સેના તો યુદ્ધ લડી હતી પરંતુ સાથે સાથે અહીંના સ્થાનિક લોકોએ પણ પરાક્રમ બતાવી સેનાને ખૂબ મદદ કરી હતી. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે, અહીંની વાત કરું, બનાસકાંઠાનું સરહદી વિસ્તાર એટલે કે ભારત પાકિસ્તાનની બોર્ડરને નડાબેટ આવેલું છે. અહીંયા માતા નડેશ્વરી આવેલી છે એટલે અહીંયા સેનાની વીરતા શૌર્યની સાથે આસ્થા અને એક વિશ્વાસનો પણ સંગમ થઈ રહ્યો છે. આસ્થા, વિશ્વાસ અને શૌર્ય, આ ત્રણેય વસ્તુનો સંગમ થતો જો અહીંયા જોવા મળી રહ્યો છે. તમારા પાછળ કેટલાક લોકો હું જોઉં છું, મારે એ જાણવું છે કે ત્યાંના લોકોમાં કેવો જુસ્સો છે. જો કોઈ એવી ચુનૌતીભરા ક્ષણ આવે તો ત્યાંના લોકો, કેમ કે આપણે ગુજરાતની ખબીર બનતા ગુજરાતી આપણો છે, આ જ્યારે યુદ્ધની પરિસ્થિતિ આવી છે ત્યારે આપણા લોકોએ જબરજસ્ત શૌર્યનો પરિચય આપણે ત્યાં આપ્યો છે. મારે એ જાણવું છે કે તમારા પાછળ જે લોકો ઊભા છે, જો એમની સાથે તમે વાત કરી શકો અને જો એ વાત કરવા માટે તૈયાર હોય તો ચોક્કસ 1-2 લોકોને ટૂંકમાં મારે જાણવું છે કે એ લોકોને કેવો જુસ્સો છે. સીધા એમની સાથે જ વાત કરીએ. એ કહો કે હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે, તમે કેટલા તૈયાર છો? અમારા અહીં ગામની અંદર તો તૈયારની વાત નથી. આખા અમારા ગામડા છે, જેટલા ગામડા છે ને એટલા ગામડા જે એમ કે લડવા માટે તૈયાર કરવા હોય ને તો અમારા મોટિયાળા અત્યારે તૈયાર થઈ ગયેલા છે કે અત્યારે લડવા માટે, પાકિસ્તાન માટે લડવા માટે અભિયાલ તૈયાર છે કે જવું છે લડવા માટે. એમ જ છોકરા કહે છે કે સાહેબ તેડી અમારે લડવા જવું છે. પણ અમારા ગામની અંદર BSFનું થાણું છે એટલે અમારે કોઈ બીજી ચિંતા જેવું છે નહીં. અને આ BSFને કોઈ દૂધ, છાશ જે જોતો હોય એમ પૂરો કરવા તૈયાર છે અમારા ગામડા લોકોએ, કે જે સરહદ વિસ્તારની અંદર જે લડતા હોય ને એ લોકોના માટે તૈયાર છે. મોદી સાહેબનો તો મોટો આભાર છે કે આપણા જે મત આવી સરકાર છે એટલે આપણે કોઈ ચિંતા જેવું છે નહીં. પણ છતાં અમારામાં આ પાણી છે એટલે અમારે વીક પરિસ્થિતિ હતી, પણ હવે તો બધું સારામાં સારું થઈ ગયું છે મોદી સાહેબ સરકાર આવ્યા પછી. બિલકુલ અર્પિત, અમારે કોઈ ચિંતા છે જ નહીં અત્યારે, કોઈ ટેન્શન જેવું છે જ નહીં. તમારું શું નામ છે? કેટલા તૈયાર છો? કેમ કે તાકાત ખરી અહીંયા હુમલો કરે, કેમ કે માતા નડેશ્વરી બેઠી છે, સેના પણ છે ને તમે પણ છો. હા, પૂરી તૈયારી છે. જે અત્યારનો તો નિયમ પાળીએ છીએ અને આપણે માતાજી ઉપર પૂરો વિશ્વાસ છે. કાંઈ થવાનું નહીં, માતાજી બેઠા છે અને જે સરકાર તરફથી કે એનું પાલન કરીએ છીએ અને પૂરેપૂરી તૈયારી છે. બિલકુલ અર્પિત, અહીંયાના લોકો, સ્થાનિક લોકો તૈયારીઓ સાથે જ છે કે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ આવે. જી બિલકુલ અર્પિત. કચ્છમાં મા આશાપુરાનો આશીર્વાદ છે ગુજરાત ઉપર અને બનાસકાંઠામાં નડેશ્વરી દેવીનો આશીર્વાદ છે. નડાબેટમાં મા અંબા બનાસકાંઠામાં સાક્ષાત વિરાજમાન છે. 51 શક્તિપીઠ બી છે એટલે ગુજરાતને કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. ગુજરાત ઉપર માતાજીના આશીર્વાદ છે. પણ એના સાથે સાથે સીધા જઈએ કચ્છમાં અમારા સંવાદદાતા કૌશિક છાયા છે અને કચ્છમાં અમે જોયું કે મોડી રાત્રે લગભગ 6થી વધુ ડ્રોનનો અટેક અને 2 મોટી મિસાઇલનો અટેક
અને ખાસ કરીને અબડાસા અને આદિપુરને ટાર્ગેટ કરવાની કોશિશ થઈ હતી. કૌશિકભાઈ, કચ્છમાં કેવી પરિસ્થિતિ છે? શું કચ્છમાં એવું સાંભળવામાં આવ્યું છે કે ભુજમાં અત્યારે સંપૂર્ણપણે બંધ રખાયું છે? શું છે વધુ વિગત? જી, ચોક્કસથી સરહદી કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો સરહદી કચ્છ જિલ્લામાં ગઈકાલ રાતથી જ પરિસ્થિતિ વધુ વણસી રહેલી જોવા મળી રહી છે અને વહેલી સવારે 6 જેટલા ડ્રોન એટેકનો હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને અત્યારે તંત્ર પણ અત્યારે દોડતું થઈ ગયું છે. તેની સાથે સાથે જોવા જઈએ તો કચ્છના મુખ્ય મથક ભુજ સહિત પશ્ચિમ કચ્છના દરેક ગામમાં અત્યારે દુકાનો, ધંધા, રોજગાર બંધ કરી દેવામાં આવ્યા છે અને અત્યારે સીધા દ્રશ્યો અત્યારે ભુજ તાલુકાના લોરિયા ગામના છે અને લોરિયા ગામમાં અત્યારે પણ એક ડ્રોન દેખાયો હોવાની વાત પણ બહાર આવવા પામી છે. ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસી છે તેમની સાથે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું અને આજે કાંઈ ડ્રોન અત્યારે દેખાયો છે, શું કહેશો? મારું નામ જાડેજા અભયરાજસિંહ છે. અત્યારે જ 20-25 મિનિટ પહેલાં અહીંયાથી વાડી વિસ્તારમાંથી ડ્રોન જતો હતો, આ દિશામાંથી આપણે ભુજની દિશા બાજુ જતું હતું. અમે લાઈવ નજરોએ નિહાળ્યું હતું. તમે શું કહેશો? અત્યારે તમે ડ્રોન જોયો છે, તમે વિડીયો પણ ઉતાર્યો છે એનો? જી, અમે અત્યારે અભયરાજસિંહની વાડી છે, એમને હું બેઠા હતા ત્યારે વિડીયો પણ એમને ઉતારેલો છે ને મને ફોરવર્ડ કર્યો. બિલકુલ, અત્યારે એના સૌથી મોટા એક સમાચાર આવી રહ્યા છે. કચ્છ નજીક 2 ડ્રોન જોવા મળ્યા હતા અને ભારતીય સેનાએ બંને ડ્રોન તોડી પાડ્યા છે. એટલે કે મધરાતથી લગાતાર ગુજરાત ટાર્ગેટ ઉપર છે અને પાકિસ્તાન અવળચંડાઈ કરી અને ગુજરાતને ટાર્ગેટ બનાવી રહ્યું છે. લગાતાર ડ્રોન અને મિસાઇલના હુમલા થઈ રહ્યા છે, પણ આપણા સશસ્ત્ર બળ, આપણા જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ લગાતાર એ બધા ડ્રોનને તોડી પાડ્યા છે. અત્યારે જે કૌશિક છાયા અમારી સાથે જોડાયેલા છે. કૌશિકભાઈ, કચ્છની જનતા કેટલી તૈયાર છે? કચ્છની ખમીરવંતા આપણા કચ્છીઓ કેટલા તૈયાર છે? એમનું ગૌરવશાળી ઇતિહાસ રહ્યું છે. 1971નું યુદ્ધ હોય, 99નું યુદ્ધ હોય કે પછી 65નું યુદ્ધ હોય, આપણી કચ્છની જનતાએ હંમેશા સેનાનો સાથ આપ્યો છે. કચ્છના ખમીરવંતી કચ્છીઓ સાથે મારે વાત કરવી છે. એ લોકો કેટલા તૈયાર છે? જી, ચોક્કસથી સરહદી કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો સરહદી કચ્છ જિલ્લામાં જ્યારે યુદ્ધ થયું છે ત્યારે અહીંના જે ગામના લોકો સેના સાથે રહ્યા છે અને અત્યારે પણ જ્યારે ભારત પાકિસ્તાનની તણાવ પડેલી પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે પણ લોકો આજે એક ગામમાં આપણે જઈએ છીએ ત્યારે લોકોનો એક જ અવાજ છે કે આપણે પાકિસ્તાનને પરાસ્ત કરવું છે. અત્યારે અહીંના સ્થાનિક રહેવાસી સાથે જ વાત કરીએ. અત્યારે યુદ્ધની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, અત્યારે શું તમે કઈ રીતે સજ્જ છો? અત્યારે અમે બધી રીતે સજ્જ છીએ. અમે અમારી અહીંયા ગામે બધી ટીમો બનાવેલી છે, બધા એક્ટિવ છે. કંઈ પણ એવું હલચાલ જોવા મળે તો ડાયરેક્ટ તંત્રને જાણ કરવામાં આવે. અને અમારી ખાસ એક રજૂઆત છે કે અમારે અહીંયા બધા છેવાડાના ગામડાઓ આવેલા છે, એટલે કલેક્ટર સાહેબને એક ખાસ વિનંતી કે એક એવું હેલ્પલાઇનનું બધું ગ્રુપ હોય આ વિસ્તારનું, તો બધાએ મદદરૂપ થઈ શકીએ અમે. અત્યારે કઈ રીતે અત્યારે તૈયારી અત્યારે તમારી છે અને અત્યારે યુદ્ધ લડવા માટે પણ તમારી શું દર્શાવી છે? અમે તન, મન અને ધનથી, અને અગર સરકાર ચાહે તો અમે સેના સાથે યુદ્ધ લડવા પણ તૈયાર છીએ. અને અહીંયા તન, મન, ધનથી પોલીસ હોય, આર્મી હોય, એનો ખાવા પીવાથી કરીને તમામ પ્રકારની સુવિધામાં અમે ગ્રામજનો, સમગ્ર સમાજના લોકો અહીંયા એકજૂટ થઈ કાલે અમે મિટિંગ કરી હતી અને રાતના પણ અમારું ગામ સ્વયંભૂ લાઇટ બંધ કરી નાખી હતી. 8 વાગ્યા ટાઈમ હતો, અમે બંધ કરી હતી. તમામ પ્રકાર અમે યુદ્ધ લડવા પણ તૈયાર છીએ અને દરેક પ્રકારની સરકાર જે પણ કાંઈ કહેશે, આદેશ કરશે, અમે તમામ પ્રકારના હેલ્પ કરવા સેના અને પોલીસને અમે તૈયાર છીએ. ક્ષત્રિય સમાજના લોકો આપણે 1971ના યુદ્ધમાં પણ ગયા હતા, ત્યારે શું પરિસ્થિતિ હતી? જી, ત્યારે પણ ઘણા સમાજના લોકો ત્યાં ગયા હતા. છેક ડિપ્લો સુધી ભારતીય ફોર્સે ત્યાં સુધી કબજો કરી નાખ્યો હતો, સ્વર્ગીય ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે. અને અત્યારે પણ અમારી સમાજ તેમજ અહીંયાની કચ્છ જિલ્લાની તેમજ અમારા ગામની દરેક સમાજો સાથે તમામ પ્રકારની મિટિંગો થયેલી છે. જે પણ પ્રકારની હેલ્પ સરકારને, ફોર્સને, પોલીસને જોઈશે, અમે ગામ લોકો તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છીએ અને યુદ્ધ લડવા પણ તૈયાર છીએ. જો સરકાર આદેશ કરશે તો અમે હથિયારો લઈ, સરકાર અમને હથિયારો આપે, અમે યુદ્ધ લડવા પણ તૈયાર છીએ. બિલકુલ કૌશિકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અર્પિત, આપનો આભાર. નિકુંજ, આપનો આભાર. પણ આપ ત્રણેયને વિનંતી છે કે આપને ત્યાં જે બી લોકો છે એમના એક સારા એમના બધાના ઇન્ટરવ્યૂ રેકોર્ડ કરીને આપી દેજો. સાંજે ફરી આપણે એમને ચલાવીશું કે કચ્છની, બનાસકાંઠાની જનતા અને ગાંધીનગરનું વહીવટી તંત્ર કેટલો તૈયાર છે એ બધાની ઇન્ટરવ્યૂ આપણે ફરી બતાવીશું. પણ અત્યારે
એક મહત્વની વાત એ છે, માનસી તમારી પાસે હું આવું છું, મોટી સ્ક્રીનમાં 6:9 વિન્ડોઝમાં તમે ગુજરાતની પૂરી તૈયારી દર્શાવજો. પણ એટલા પહેલાં હું તમને એક ખાસ વાત જણાવવા માગું છું કે ગુજરાત ચોક્કસથી ટાર્ગેટ છે અને એના માટે આ આજથી નહીં પણ 71 હોય કે 99નો કારગિલ યુદ્ધ હોય ત્યારે બી કચ્છ ઉપર જે છે એ અટેક કરવાની કોશિશ પાકિસ્તાને કરી હતી. પણ આપણા કચ્છના લોકો હોય, બનાસકાંઠાના લોકો હોય, પાટણ જિલ્લાના લોકો હોય, એ લોકો દરેક આવા જે કોશિશો થાય છે એ કોશિશોને નાકામ કરવા માટે સક્ષમ છે અને થઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે જે વાત કરવામાં આવે તો મોટી મિસાઇલોનો અટેક કચ્છના ઉપર કરાયો હતો, પણ કચ્છમાં આપણે એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ હતું અને એ લોકોએ સારી રીતે એને પાર પાડ્યું છે. આપણે સીધા જઈએ માનસી પાસે. માનસી, તમારી પાસે મોટી વોલમાં લગભગ 6 થી 9 સ્ક્રીન છે જેને અંદર તમે બતાવી શકો છો કે ગુજરાત કેટલું છે તૈયાર. ઓવર ટુ યુ માનસી. જી વિવેક છે, બિલકુલ. એટલે ગુજરાત તો સંપૂર્ણપણે તૈયાર છે. પછી 1971નું યુદ્ધ હોય કે પછી આ વખતનું, જ્યારે પાકિસ્તાન હુમલો કરે છે ત્યારે પાકિસ્તાન ટાર્ગેટ કરે છે ગુજરાતને. પાકિસ્તાને અગાઉ પણ પ્રયાસ કર્યો હતો કચ્છને લઈ લેવાનો, પરંતુ પાકિસ્તાનની એટલી હિંમત નથી. આપને આખો ઘટનાક્રમ સમજાવી દઈએ કે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે અને છેલ્લા 24 કલાકમાં શું થયું છે. સૌથી પહેલા સોશિયલ મીડિયામાં એવી અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયામાં ફેક વિડીયો ફેલાવવા નહીં અને ફેક વિડીયો આવે છે તો તે વધારે સ્પ્રેડ ના કરવું, અફવાઓ પર ધ્યાન ન આપવું, તે માટે ખાસ કહેવાયું છે. આ સાથે જ કોઈ પણ પ્રકારની હમણાં બર્થડે હોય, લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ પ્રકારનો મોટો તહેવાર હોય, ફટાકડા ફોડીને ઉજવણી ના કરવી તેવી અપીલ પણ કરવામાં આવી છે. કારણ કે રાત્રિ દરમિયાન સરહદ વિસ્તારોમાં જ્યારે બ્લેકઆઉટ હોય છે ત્યારે જો જરાક પણ લાઇટનો તણખલો અગર દુશ્મનને ખબર પડશે તો એ આપણા જ માટે મુશ્કેલી સર્જનાર હશે. એટલા જ માટે એવું કહેવાયું છે કે ફટાકડા ફોડીને કોઈ પણ પ્રકારે ઉજવણી ન કરવી. આ સાથે જ ભારતની જે કાર્યવાહી છે, ભારતે પાકિસ્તાનનું ડ્રોન તોડી પાડ્યું છે. ભારતે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપ્યો છે અને આ સ્ક્રીન પર જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ વિડીયો છે જે ઇન્ડિયન આર્મીએ જાહેર કર્યો છે. આ વિડીયો થકી આપને અમે સમજાવીએ છીએ કે ભારત કયા પ્રકારની તૈયારી કરી રહ્યું છે. વિકાસ.